વડોદરા લક્ષ્મીપુરા પોલીસે ઓટો રિક્ષા ચોરીના ગુનામાં રીઢા આરોપીની ઝડપ સાથે મુદ્દામાલ રિકવર કર્યો। વડોદરા તારીખ 18 જુલાઈ 2025 લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી ચોરી ગયેલી ઓટો રિક્ષા ગણતરીના દિવસોમાં શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પોઝિટિવ કામગીરી નોંધાઈ છે। પોલીસ ટીમે તપાસમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના સહયોગથી ગુનાખોર સુધી પહોંચી ગયા હતા। ગુનાની વિગત: શહેરના સમતા વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલકનું બપોરના સમયે પોતાના ઘર બહાર પાર્ક કરેલું ઇકો ગ્રીન કલરની ઓટો રિક્ષા ચોરી થઈ ગઈ હતી। ફરિયાદ મળતા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આઈપીસી કલમ 303(2) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી। તપાસ અને ઝડપી કાર્યવાહી: સીસીટીવી ચેકિંગ, ટેકનિકલ અનુસંધાન અને બાતમીદારો દ્વારા મળેલી માહિતીના આધારે પોલીસને જાણ મળ્યા બાદ વુડા 4 રસ્તા વિસ્તારમાંથી આરોપીને ચોરી ગયેલી ઓટો રિક્ષા સહિત ઝડપી લેવાયો। આરોપીએ ગુનાની કબૂલાત આપી છે। પકડાયેલ મુદ્દામાલ: ચોરી ગયેલી એક ઇકો ગ્રીન ઓટો રિક્ષા, જેની અંદાજિત કિંમત 1 લાખની આસપાસ। આરોપીનો ક્રિમિનલ રેકોર્ડ: અગાઉ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ચોરી અને નશીલા દ્રવ્યો સંબંધિત ગુનાઓમાં સંડોવણી હતી। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા।